વર્ણાનામૃત સંઘાના રસાના છંદસામપી વર્ણાનામૃત સંઘાના રસાના છંદસામપી એ મંગલાનાચ કરતારો વંદે વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો. શાંતિકરણ જગ ભરણ તું ગણન ગણ્યા ભવઘાટ એ શાંતિકરણ શાંતિકરણ જગ ભરણ તું જન ગણન ગણ્યા ભવઘાટ એ નમો યાદ નારાયણી એ મારી વિશ્વરૂપ વૈરાગ જ્યોતય પ્રલંબા જગદંબા યાદયંબા ઈશરી બદનક જલંબા ચંદ્રબંબા તેજ તંબા તું કરી એ હોતે યથા ગંભીર હા કંબજે ડાગંબમણી જગમાય પરજાદીત જાહર રાસ આવડ રમણી માં રાસ સોઢા રાજપૂતો અમારે બાજુમાં જ મૂળી છે પરમાર પારકરમાંથી ઉતરેલા અને ઝાલાવાડ વિસ્તાર એટલે પરમારની આખી ત્યાં ખૂબ સંખ્યા છે, ખૂબ રાજપૂતો છે. મૂળી એટલે પાળિયાનું પાદર કહેવાય. અહીંયા પૂજ્ય દેવનાથ બાપુ બિરાજમાન હોય. આમ તો દેવનાથ બાપુનો હું ગુનેગાર છું, તારીખ લખવામાં ભૂલ થઈ ગઈ, મારે પહોંચાડ્યું નહીં બાપુ, મારી જિંદગીની પહેલી ભૂલ. ક્યારેય મારે બને નહીં આવું. કદાચ હાવ મફત બાપુ જવાનું હોય તો મેં ક્યારેય ભાઈ આ દેવાજભાઈ વી મને એ જ અફસોસ વ્યક્ત કરતા હતા કે આપણે ભાઈ ગુનેગાર છે અનુભાઈ. તો દેવનાથ બાપુ બાપ આપ તો નાથ છો, અમે તો બાળકોથી માફ કરજો. અને નાથ સંપ્રદાયથી તો અમે ભરેલા છીએ બાપુ. નાથ તો અમને હાડવાલા છે. આ જન્મ કદાચ અમે ન કરીએ કે આવતા જન્મ તો અમે નાથ હઈશું. હું તો હઈશું, દેવાજભાઈ ની ખબર નથી મને, બાકી હું તો નાથ હઈશ જ આવતા જન્મ. નાથ સંપ્રદાય એવો મહાયોગીઓનો સંપ્રદાય છે અને ચારણો તો નાથ સંપ્રદાય બહુ પસંદ કરે છે. કાંઈક નાથ સંપ્રદાયમાં મહાયોગીઓ ચારણ થયા છે. તો દેવનાથ બાપુ આપને હું જાહેરમાં માફી માંગુ છું બાપ. મારી પહેલી ભૂલ જિંદગીમાં કે હું તારીખ મહિનો ભૂલી ગયો. 5મો છઠ્ઠો બાપાનો ફોન આવ્યો જાડેજાનો. ક્ષત્રિયો તો જાણને કઈ ન કીએ, એનો વિવેક હતો. તો અહીંયા સોઢાના આંગણે સોઢાથી આઘું નથી જવું. આજ સોઢા અમને હાડ વાલા છે. એક દોહો છે, ધ્રુવ ચળે મેરું ડગે મુખ મરડે ગરનાર પણ મરડે કી મૂળી ધણી પગ પાછા પરમાર. પરમારોનો ઇતિહાસ બાપુ, પરમારો આરે ક્ષત્રિયોનો જો જૂનો ઉલ્લેખ મળતો હોય શાસ્ત્રમાં ક્ષત્રિયોનો તો પરમારોનો મળે છે બાપુ. અને ચારણોને પરમારોને કેટલો જૂનો નાતો. તો હું એમ કહું કે વિક્રમ સંવત આપણે બોલી છીએ તો વિક્રમ એ પરમાર હતા. એમના સગા મોટા ભાઈ રાજા ભરતુરી એ નાથ સંપ્રદાયમાં ભરતુરી વૈરાગ શતક લખ્યું છે બાપુ. એમાં ચારણોનો ઉલ્લેખ કર્યો છે. બોલો ભરતુરીએ. એટલે એ તો નક્કી વાત છે કે વિક્રમ સંવત ચાલુ થી પહેલાના ચારણો રાજપૂતો હારે છે. આના પુરાવા છે. શાસ્ત્રો તો છે જ, પણ ઇતિહાસના પુરાવા કે પરમાર ભરતુરી એમ કે છે. સોઢા કયો કે પરમાર કયો એક જ છે બાપ. કે એ ચારણોની એ કવિતાની ધારા, હે ચિત્ત હે મન, એને વૈરાગ શતકમાં એને સૂચન કરી અને ચારણોનો ઉલ્લેખ વૈરાગ શતકમાં રાજા ભરતુરી પરમાર કરે છે. તો આજ સોઢાના આંગણે ધ્રુવ ચળે મેરું ડગે મુખ મરડે ગરનાર
પણ મરડે કી મૂળી ધણી પગ પાછા પરમાર. આ પરમારનો જૂનો ઇતિહાસ આગળ વાતો કરશું, પણ માતાજીના રૂડા પ્રસંગે આવ્યા છીએ. પહેલા જ મોરારદાનભાઈ, મારા મોટા ભાઈ, ચાણ સમાજનો એક ઠાવકો માણા એટલે મોરારદાનભાઈ, એમને એક દોહો કીધો, રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ, આ તીનો ડાણા હરખરા એમાં ઘોડ રંગ અને ઘોડ રાવ. સિદ્ધરાજસિંહ ભીલાના લગ્ન હોય. બાપુ ઘણીવાર પ્રોગ્રામમાં આપણે ચારણોને મોજ આવતી હોય છે બાપુ, ઇતિહાસ હારે રમતા હોય ને, એટલે હું એક પ્રોગ્રામમાં એવું બોલ્યો કે એ જાડેજાઓ સોઢાનું તમારી માથે ઋણ છે, ધ્યાન રાખજો. તો જાડેજાના ઇતિહાસ વિંધી હોય ને, જાડેજામાં ન હોય. મને ફોન આવ્યા, મને કે ક્યાં સોઢાનું ઋણ કવિરાજ બતાવો. મેં બાપ વોટ્સએપમાં નહીં, રૂબરૂ આવું તો તમને 10 પુરાવા આપું. વોટ્સએપ તો ખોટા રમકડા છે, આ તો પ્લાસ્ટિકના. આંખે આંખ મળી અને પાના ખોલી આપણે ઇતિહાસના, તો તમને બતાવું સોઢાના ક્યાં ક્યાં ઋણ. તેથી તરવાલની જડી બોલતી હતી, તોપના ખીલા કોણ ધ્રપશે. તેથી બાપુ સોઢા ઉભા થયા હતા. તરવાલની જડી વચ્ચે આ જેઠવાની તોપું, આ આપણે મીઠોઈના યુદ્ધમાં તોપુના ખીલા ધ્રબી દીધા, તરવાલના ઝાટકા ખાતા જાય અને હોઢાએ ખીલા ધ્રબી દીધા. એવી ઘણી વાતો છે, પણ જ્યારે માતાજીને યાદ કરવી છે જોગમાં એને, ત્યારે આગળ ઉપર વાત કરીશ. નારણભાઈ પટેલ મારા મિત્ર છે, એ મને, હું તો એમ જ સમજુ છું કે સેજનાથ નો પ્રોગ્રામ છે બાપુ, અને મેં એમ કીધું મારે વહેલું આવું છે, દેવનાથ બાપુભાઈ માફી માંગવા જવું છે. બોલો તો અહીંયા ભેગું થઈ ગયું, સારું થયું જે થયું. એટલે નારણભાઈ ફોન આવ્યો કે પ્રોગ્રામ છે એમ, અહીંયા આવ્યો પણ ખબર પડી સોઢાના આંગણે માંગલિક પ્રસંગ છે, લગ્નનો, એમાં ડાયરો છે. તો માતાજીની દુઆ છે, તમને જ્યાં મોજ આવે હોકારો પડકારો કરજો. તો માતાજીને યાદ કરું, હે જોગ માયા, હે ભગવતી. કે બાઈ આવી સંકટ બાડ તાર વચારણા બેડો ના મારા બામણા લીય વધારાણી નૂર તાતો ચારણી બધાર મૈયા સુધારણ કબ સર હિંગલા યાદ માતા હાજરા હજુર તાતો ધારદારી ગાધરાણ કાલિકા ભવાની જપા. હમણાં બાપુ ગળામાં મસો થયો છે, મારે ઓપરેશન કરાવવાનું છે, પણ તો ગળા ઢળીને પ્રોગ્રામ કરું છું અત્યારે. આ પ્રોગ્રામો પૂરા થાય પછી ઓપરેશન કરાવવાનું છે. મારી સાથે કિરીટદાનભાઈ રત્નુ બહુ સારા કવિરાજ છે, બહુ સારું બોલે લખે, એ પણ આવ્યા છે. દેવાયતભાઈ કાઠી દરબાર છે, અમારા મામા, અમારા પાડોહિયા ગામના છે અમે. એમનું દુધઈ છે, મારું બાવળી છે, બાજુના ગામના છે. બહુ સારું બોલે છે અને ચારણો પ્રત્યે, ચારણોની કવિતા પ્રત્યે એનો અનહદ પ્રેમ છે. બાઈ આવી સંકટ બાળ તાર બચારણા બેડું અમારા ભામણા લીએ વધારાણી નૂર તાતો ચારણી બધાર મૈયા સુધારણ કવે સારા હિંગલા યાદ માતા હાજરા હજુર તાતો ધારદારી ગાધરા જાણદારી ગાધરાણ ગાલિંગા ભવાની જપા રવિજી અંબિકા દેવી કથા જગરાય તાતો વડાવાડી યાદા પૂરા ડુંગરેજી દડાવાડી માડ રાણી તુજુ નમ્મા ભુજાળી મોમાય. કાલિકા ભવાની જપા રવિજી અંબિકા દેવી કથા જગરાય તાતો વડાવાડી યાદા પૂરા ડુંગરેજી દડાવાડી માડ રાણી તુજ નમ્મા ભુજાળી મોમાય તાતો ઉદાવાળી રાજબાઈ ગરણી મે હાળી કા બીજ સાણી ભાગ ધરી દેવી આ વડાય. આ ધડેજા પડાયા ગાથાણી મોગલા છૂટ પટ મેલડી કબડી દેવી સિંધવાડી માત તાતો વારડી ચંગડા જતો તરોડી ચડાય મે કે છે મે બોસિયા જોતો કાપડી સકાય તાતો ભલી જાય દેવ ભાઈ સિઢાય તો કુળ ભણા. હર જોગો આઈ માત નાગબાઈ હેક તાતો ભલા ભલી જામબાઈ આવી જરૂર ફેર દાર 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 બેડો રાય ગવા ઢાકે તાતો હડબાડ ગડબાડ પીઠણા ગાતોડી ગાત સુંદરી ભીતરી દેવી રખાઈ સધી. વડાવાડી આસાપુરા વડાવાડી
રાજાપુરા ડુંગરે ચિતાડા વાડી માં ઢરાણી દુજુનામાં ભુજાળી મમાઈ તાતો ઉડાવાળી રાજબાઈ કારણે મે હાળી જગા બીજે સાડે બાગેશ્વરી દેવીયા વડાઈ તાતો ભાવવાળી ત્રિશુળાળી ભેળિયાળી બધા બ્રહ્મે બાપુ આ રાજબાઈ માં થઈ ગયા ચરાડવા કે મારા ગામના બાવળીના ભાણે જતા અને સડવા જ્યારે પિથળ રાઠાડ માટે જ્યારે ભગવતીએ પરચો આપ્યો ત્યારે બહુ મોટી જાગીર આપી કુડા ગઢવાડા પાલીની બાજુમાં અને રાજબાઈ માં નું મોસાળ મારા ગામમાં તો મારા ગામના ગઢવીઓ ચાલી ઘર આ રાજબાઈ માં આરે ગયેલા કુડા ગઢવાડા ગડબાડ ભીકાણા કાતોડે કાતા સુંદરી ભીજરી દેવી રખાઈ સધીર તાતો ગવે હારા લાજ રાગે યર દાદો ઘોડો ઘરે ભુદાળી યતારી આવો ભગ તારી ભીડ માણી ભુદાળી યતારી આવો ભગ તારી ભીડ ધ્રુવ જળન મેરું ડગે અનમુખ મરડે કરનાર પણ મુખ કી મરડે કી મૂળી ધણી એ આ તો પગ પાછા પરમાર પરમાર મોલીના પાદરની માલપા હેબત ખાન જત ધીરે 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 આખો જતવાડ એ હેબત ખાન જત નીકળો આખી વાંઢ લે એની ભુજે ના પાડી જામનગરે ના પાડી અને 24 ગામનો મોળી પાદરમાંથી નીકળા આખો રવાડો એ જતાણીની બાયુ માથે ઓઢણા ઉડતા આવે બોર બોર જેવડા આહુડા ખરતા આવે લગધીરજી ત્રીજા પરમાર પૂછું કઈ બાજુ કે દરિયો બુરવા અરે બાપ દરિયો નો બુરાય પરમાર જાલગી જીવતા છે તાલગી દરિયો નો બુરવા નો હોય પણ ક્યાં જાવું કોણ હાચવે ભુજ ના પાડે જામનગર ના પાડે હવે કોણ તો કે જાલગી ધરતી માથે પરમાર છે તાલગી જવાનું નો હોય અને લગધીરજી ત્રીજા બાવડા પકડીને કે બાપુ વાય લશ્કર આવે છે દળ કટક 1.5 લાખ નું લશ્કર ધરતીને ધમરોળતું આવે છે તરવાલના ભાગીદાર બનવું પડશે તો કે જેના હાથ પકડે ને એને તરવાલના ભાગીદાર બનવું પડે ભલામણા તારી હારે હારે ખાઈ લેવું ઉતર હેઠો બાપુ ઈ લગધીરજી પરમારે ઈ હોઢા કયો પરમાર એક જ છે બાપ અને એમાં ઈ હેબત ખાન ને ઉતાર્યા અને ઈ માંડવના ભીડમાં યુદ્ધ થયું અને ઘર યુદ્ધ થયું એમાં ઈસો જતો તો બાપુના હાથ કપાઈ ગયા અને રૂવાડા રૂવાડા ઘા લાગ્યા ઈસા જતને આ બાજી લગધીરજી ના કાકા આસુજી પરમાર પીડ્યા ને હાંગ હોહરી ફરડા ફરડા કદી હાંગો નીકળી ગઈ છે રૂવાડા રૂવાડા ઘા લાગ્યા છે એનું લોહી વેતું થયું આ બાજુ ઈસા જતનું લોહી વેતું થયું એટલે કપાઈ ગયેલા હાથે ઓલા આમ ધૂળ નાખવા માંડ્યો આમ તારે આસુજી પરમાર કહે છે આસુજી હોઢો કહે છે બાપ એ ઈસા શું કરસ કે બાપુ અમે મુસલમાન છીએ તમે રાજપૂત છો અમારા માટે 9 માથા કુરબાન કર્યા 9 યુવાનોના માથા કુરબાન કર્યા બાપુ તરવાલના ભાગીદાર બની ગયા અમે મરતા મરતા જો અમારું લોહી તમને ભેળું થઈ જાય ને તમારા લોહીને તો લોહી અભડાઈ ગયું કહેવાય એટલે આડી ધૂળ નાખો છો બાપુ પાળ બાંધો છો આમ કપાઈ ગયેલા હાથે ઈસોજત નાખતો હતો માંડવના વીડમાં આધોળ પડેલા ભાઈ યોદ્ધાઓ ત્યારે ઈસોજતને આસાજી પરમાર કે છે લગધીરજીનો કાકો કે ઈસા સુણિયા સો ભણે ઈસા સુણુ આસો ભણે મરતા પાડ ન બાય હવે પાડ બાંધ માં ધૂળ નાખ માં બાપ શું કામ ઈસા ઈ સુણુ આસો ભણે કે મરતા પાડ ન બાય પણ જત પર મારા એક હે એ હમરાય ધો ફરી મરાય રંધાઈ ગયેલા ભોજન ને ફરી નો સુલે ચડાવાય
મોઈક મોઈક ભલે ભોયલું ભેળું થાતું તું તો લોય ભાઈ થયો મારો સાહેબ આ સેસે સી સમપિયો કેહર જાલીન ગાન કેટલાય બાપુ એમ કે છે ગઢવીઓ મરાઈ ને કે અમે ગઢવીઓ દેખાડ્યા જગતના ચોકમાં પરમારું ઘણાય મરી ગયા ફોટા ઘણાય વી ગયા પણ જેને ચારણ અડ્યો બાપુ અમર થઈ ગયા ઈ આ મોટી કથા છે કે સિંહ માગો કવિરાજ તો કે બાપી આપશો સારણ જાણતો તો એને માંડવરાય દાદાના રોમ રોમ રમતા હતા માંડવરાય દાદા કે હોઠો પાસા નહીં કાઢે પણ કવિરાજ માગો તો ખરા ખબર પડે કે માથું માગું માથું તો આપે પણ સિંહ ડાલા મથો પંચાળી ભૂમિમાં કેહર જોઈ અને કવિરાજને શરમાઈને ભોઠોમાં આમ મૂક્યો બિચારો આ નહીં સમજે હવે કારણ કે ભાઈ બંધુમાં દરબારોના સામે એક ઈ જ હોય ને બધા એકાબીજાના પેટમાં પાક્યા હોય બધા ઈ જ હોય નહીં સમજે કે બાપ આપશે આ સેસોદી પરમાર છે માંડવરાય દાદા એના હોકારે પડદે વાતું કરે છે આપશે પણ કે જાવ તો ખરા કવિરા સિંહ ઓ બીજી વસ્તુ નહીં સિંહ તો કે હા સિંહ લઈ આવું જો અને આવીને બાપુ દુઆ એક મતે હોઠા રંગ ડોઢા દિયા એક દુઆ મોતી જેવા કે છે અને સિંહ આવે છે ડાલા મતો ઘે 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 કરતો તારે સેસે સાસાજી પરમારે હોઠાએ કાન પકડ્યું કે કવિરાજ લેતા જાઓ ત્યારે કવિરાજ દુહો કે છે હે બાપ હે પરમાર હે હોઠા सी समपियो सी समपियो के हर जालिन कान पण हव रमतो मिलने राण ए आ तो पुइगो पर मारा धनी हे बाप हे परमार हे होठा मुकी दे होठा रंग डोठा दिया तने भलकारा दो भलकारा भणा मुकी दे પોગી ગયો સાહેબ ડાલા મતા કેહરના દાના હોઠાએ દીધા છે એના ફળીએ એના આંગણે આજ રૂડો પ્રસંગ છે જેના પૂર્વ સૂર્યોએ કીર્તિ કમાઈના હોય ને એની કીર્તિના ગીતો ગવાય છે ચાણ કવિરાજોએ કવિતા નથી કરી ધૂપ દીધા છે વીરતાના એ સુરવીરતાના એટલા માટે એ માંડવના વીડમાં ઘોર યુદ્ધ થયું બાપ કાડાનો કાંગરા મારું ખાડાનો રવિ ગોરદ ધાડાનો સત કમનું ધાડાની જગાત દાદો ભાડાનો કાદ પોતો દીગ બાળ ફીસ ભાડા ધણો રાડો ફાટી વાયુ નાગતો નિશાન अंबिका ईश्वरी ने कनीश्वरी गोपा के देटी तीसरी भीम की जग गाम पे मडाण तानो गडाडा डुंगरा गाला हडाडा प्रत्यको बलो होइगला हडाडा ने सायरा उडा गडाडो कांगरा मारू गडाडा रवि गोरन जाणानो सच कमातो दाणानो जगात तातो भाणानो गातपो दस ढीक बाळ तीस बाळ धनो राड फाटी वायु नाखतो निशात ભગાડે ત્રગાડે રાગે સિંધુડો કાળંદા બાર હડેડા હુગલા દાળા લઈએ હથિયાર તાતો હડેડા દાણા નદી નાળા જેમાં હેલા બેવલા જોવલા યુદ્ધ ત્રેવડા તૈયાર ગાડે તંબાળુ ધમંકા દાણા કાગાના બ્રહ્મણના ગાદા સિંધુડા સોણંદા છૂટા સોગાળા સપોત તાતો પવંકા બગાળા ડાબા ભૂર હલ્લા બાઈ દળા બોહરી લતાળા તોલી ડબરી બપો બાપુ આ મારું લખેલું છપા કરું ગીત છે ગાડે ત્રંબાળો ધમંકા દાણા કાગાના બ્રહ્મણના ગાદા સિંધુડા સોણંદા છૂટા સોગાળા સપોત તાતો પવંકા બગાળા ડાબા ભૂર હલ્લા બાઈ દળા બોહરી લતાળા તોલી ડબરી બપો
बोग धमाक लागे खमा खमा देविया समान में उतारे था तो ब्रह्मा था तो फाटो बोले खमा खमा कीजिए मैया समा समा रमा पति हृदय से पुकार काली का गोगला करे मोगला मंडाण मारे हिमालो होगली मालो मारे की हजगता तो मंडाणी भारत बोला गाल से कपाट लागी लोहरा लंगरा गोला गाज बोल लचकता तो लोहरा लंगरा गोला गाज बोल लचक जय हो बाप जय हो આડુ ડાડ કર મહાકડાન ગાંડો ગાંડો થઈ ગડડાડ હા વિનોદભાઈ પણ હું વરવડી સોસીલાશ એ આ તો નવ ઘાણ દે દે માર એ આ તો के जुदी अखाड़ाई जबर जंगम धम्म डूंगर जगता है खत खबर खंगम कर खड़ाड़ा अरे वाह मारा मामा दीकरा नो दीकरो बापू लाया हम परा तद यंग वो धकत लोई धकत भोड़ भकत मास भरे कबरा सामतबा એટલે સામત બાપુ મારા સગા મામાના દીકરા ભાઈ બાપુ રામપડા મારો મોહાળ રામપડા મારા મોહાળને ડોડો ભેવું 60 ગાયો દૂધનો ડબ્બો ભરાય મોટા માલધારી અને લખતર ઠાકોર સાહેબ અરે મારા નાની માને નાતો હતો લખતર ઠાકોર સાહેબ એમના પાસે આવતા મારા નાની માં ભાઈ રામપડા એમાં આ નાગરાજ આવ્યો નાગરાજના બાપુ હામદ બાપુના બાપુ રામ બાપુ એટલે મારા આગા મામા એમાં ગાયને દોવા બેઠા ને એમાં ગાયને લાકડી મારી એમાં મારા નાની માં બોલ્યા અરે રામ થોડા હેરું પડે અરે રામ તને હેરું પડે ગાયને લાકડી મારે અને મારા નાની માં ને ઘડીએ મારા નાની માં બોલે બાપુ ઈ થાતું અને હેરું આઈબીડો એ માં હેરું કીધું અરે રામ બોલી થાતું માખણના મોટા માલધારી બાપુ એમાં કૂતરાને માર મહાણીયા તો બાપુ કૂતરું મરી ગયું મારા નાન બાપુ એમ કીધું કે તમે બોલો છો એ સિદ્ધ થઈ ગયું છે તમે જે બોલો એ પડે છે બોલતા નહીં બાપુ મારા નાનીમાં 14 વર્ષ લગી ન બોલ્યા 14 વર્ષ લગી મૌન પાડ્યું અને બીજી વાત બાપુ અત્યારે તો ફેશનની યુગ છે ને મારા નાનીમાના બહુ રૂપાળા હતા અને લગ્ન થયા મારા નાનીમાના એટલે મારા નાનીમાના બાપ સાસુ હોય ને એમને એમ કીધું કે માથામાં તેલ નાખવાનું માલધારી માણા બાપુ કામ હોય બોણું એ માથામાં તેલ નાખવામાં વાલ લાગી એમાં કીધું કે ભવાયા છો એટલી બધી વાલ લાગે છે એમ કીધું બાપુ મારા નાનીમાં હજી લગ્ન થઈને 15 દી થયા આવ્યા હતા મારા નાનીમાં માથાના વાળ ચૂંટી લીધા આખી જિંદગી ટકો રાખ્યો બાપુ પછી ક્યારે વાળ ન ઉગવા દીધા અત્યારે તો વાળની ફેશન છે પણ ફેશનના ચારણો નથી આ તો તત્વના ચારણો છે હા મારા નાની માની ઘરની વાતો કરવી ખોટી પણ રામપડાના ગાંઠીઓને પૂછવાની છૂટ છે બીર ઘટાબડ જીગ જટા જડ સીસ પટાબડ ભમ મારા તદ યંગ મુ ધાકા તો લોઈ ધાકા તો ભોડ ભાકા તો માસ ભરે बड़ जिग जटा जट शीश पटा पट भम पर दादा जंग वो दाका तो लोय दादा का तो बण बाबा का तो मास भरे
તન તોટ તટો તટ જીવ સટો સટ નાઈ ધરે હટ મોત ગમે યુદ્ધ સો યુદ્ધ સુરન કે મન મંદિર માત તું રાત ઉલ્લાસ રમે જીવ માત તું રાત ઉલ્લાસ રમે. જબર જંગમ ધમમ ડુંગર યગ કહે ખત ખબર ખંગમ કર ખડાડા દલો બડિયાળ યજીબલ્લા હે ગડ ઘુમડી ઉમડ પેર ઘણા ગડરુ ધીર પીવદ મુખ ગણે મહાજોત મેકા સર મારણ માં મડી જાવડ ગોવિણ કોણ હણે મડી જાવડ ગોવિણ કોણ હણે कुंद हिमालय गाजर गोहर गोहर गुफाय खम खमे जब हुकनी जबर भोग लगी तब धर गिरी वर धम धमे. कुंद हिमालय गाजर गोहर गोहर गुफाय खम खमे जब हुकनी जबर भोग लगी तब धर गिरी वर धम धमे. तब खग त्रिशूलाए लागत टकर धाणानी अमर धन धने महाजोत में कासर मारण में मारी जावड़ तो वीण कोण हणे मारी जावड़ तो वीण कोण हणे. હવે એક નાનો પ્રસંગ સેસે સી સમપિયો અન ગેહર જાલિન ગાન રમતો મેલ રાણ પુગ્યો પરમારા ધણી. આ મંગલમય પ્રસંગ હોય, લગ્ન ગીતનો માહોલ હોય. આ ગોયલ બેધી આંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ગઢને હા બાબુ આ સિંહ ભીડો માંદરે બિચારો શું કરે બળવા. ગઢના ગાંગરે બેહવું એટલે બધા એને ઓળખતા હોવો જોઈએ. એકલો બે સા પી લે એવું નહીં. ગઢના ગાંગરે બેહવું એટલે એને ઓળખતા હોય બધા. અને કોયલની ઉપમા આપી બાપુ. કોયલ છે ને બોલે ને તો દેખાય નહીં, તો વવારું છે કેવી હોય કે બોલે પણ દેખાય નહીં. કોયલ બોલે તો કે મીઠું બોલે, તો કે વવારું જે પરણીને આવે છે એ બોલે પણ મીઠું બોલે. અને વવારું બોલે દેખાય નહીં. એમ આંબાની ડાળ કોયલ બેઠી આંબલિયાની ડાળ. આંબો એટલે ભરેલા કુટુંબમાં બે આવ્યા ભેગા વંડિયું નોખી કરે એમ નહીં. આ સંસ્કારના ગીતો છે, એક એક મૂલ્યવાન ગીતો છે આપણા લગ્નના. વિનોદભાઈ આપણી અસ્મિતા જે છે લગ્નની બહુ અદભુત છે. અને દીકરીને વેલની ઉપમા આપી છે બાપુ. અદભુત રૂપક છે. વેલ શું કામ કે બાપ કુળની વેલના જે દીવડા છે કુલની વેલ આગળ વધારે, એના વેલ આગળ વધારે, એને વેલની ઉપમા આપી છે. એક તો દુહો છે દીકરી માટે. કઈ ખળખળિયું ખોવાઈ ગયું, ખળખળિયું ખોવાઈ ગયું જાણે મનનું માદળિયું. બાપુ દીકરીને મનનું માદળિયું કીધું છે, મનનું માદળિયું. જેમ ખળખળિયું ડુંગરના પેટાળમાંથી ઝરણું ખાલ 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 કરતા ખોવાઈ જાય, એમ દીકરી 18-20 વર્ષની બાપના આંગણે મોટી થઈ હોય, રીમી હોય, પણ એ દીકરી લગ્ન થાય વહી જાય જેમ ડુંગરમાંથી ઝરણું અલોપ થઈ જાય બાપુ, એમ ઝરણા વિનાનું ઘર થઈ જાય. એ નાચતું કૂદતું રમતું એ દીકરી ઘરનું આ ઝરણું છે. ખળખળિયું ખોવાઈ ગયું જાણે મનનું માદળિયું. મનનું માદળિયું છે દીકરી. શું કામ? પછી શું થાય છે બાપને કે બાપ જે મોતથી ન ડરે, જેના આંખમાં આંસુડા ન આવે, કાળ હામાં ડગલા દઈ દે, યુદ્ધ હોય એનો બાપ
પણ દીકરીના લગ્ન થાય ને સાહેબ, ખળખળિયું ખોવાઈ ગયું જાણે મનુનું માદળિયું, પણ ગીર રાત ગળિયું જાણે વરીહી વાદળિયું. બાપુ દીકરી જાય ને ઘરેથી એટલે મર્દ બાપને આંખની માલપા અંધારા આવી જાય, અંધારા જાણે ગાંડી ગીરની રાતું ગળી હોય, ઓગળી હોય, એવી રાત જમી જાય, એના આંખમાં અંધારા ઉતરી જાય. પછી શું થાય કે વરીહી વાદળિયું, પછી કાળા વાદળમાંથી જેમ વરહે વાદળિયું એમ એના આંખની માલપાથી આવડાની ધાર થાય, મારી દીકરી આ હારે ગઈ. ખળખળિયું ખોવાઈ ગયું જાણે મનુનું માદળિયું, ગીર રાત ગળિયું જાણે વરહી વાદળિયું. આજે એવો મંગલમય પ્રસંગ છે. લગ્ન ગીત દેવાયતભાઈ બહુ સારા ગાય છે, આપણે એમની પાસે સાંભળશું. પણ એક નાનો પ્રસંગ મારે કહેવો છે. કેટલા યોદ્ધાઓ ક્ષત્રિય સમાજમાં ભગવાનના અવતાર પણ રાજપૂતોના આંગણે થયા છે બાપ. 7 તીર્થંકર છે, 24 તીર્થંકરમાં 7 તો ખાલી પરમારો છે બાપુ, સોઢા છે. તીર્થંકરો 24 તીર્થંકરોમાં 7 તો સોઢા પરમારો છે. અને આમાં પણ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ કેવા ક્ષત્રિયો થયા છે. જય જય મીન વરા કમટ નર હર બલ વામન પરશુરામ રઘુબીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલ કી વ્યાસ પ્રભુ હરિ યસમન મંતર યજ્ઞ ઋષભ ભાઈગ્રીવ ધ્રુવ વરદાન ધનંતર બદ્રી બદ્ધ કપિલ દેવ સનકાદિક કરુણા કદોત 24 રૂપ લીલા રચી અને અગ્રદાસ ઉદ્ભદ્રોત જય જય મીન વરા કમટ નર હર બલ વામન પરશુરામ રઘુબીર કૃષ્ણ કીર્તિ જગ પાવન. આ ભગવાનના 24 અવતાર, એમાંય રામ, એમાંય કૃષ્ણ, ગીતાનો ગાયક, મહાભારતનો નાયક. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. મહાભારતમાં મીટ માંડી બાપુ, મહાભારતનું યુદ્ધ થાય છે. દુર્યોધન કર્ણનું બાવડું પકડીને એમ કે છે, હે કર્ણ, ક્ષત્રિય કોને કહેવાય બાપુ? બાવડું પકડીને કે, હે કર્ણ, તું મારો મિત્ર છો, આથી તને અંગ દેશનો રાજા બનાવું છું, અંગ દેશ બક્ષિસમાં આપું છું. અને બાપુ કર્ણને અંગ દેશ આપ્યા પછી કર્ણને આનું નામ ક્ષત્રિય કહેવાય. કોઈ તમારી માથે ઋણ ચડાવે ને એનું ઋણ જાલેગી અદા ન કરો તો આલેગી આ જન્મ ફેલ કહેવાય, એનો આટો ફેલ કહેવાય, એનું ઋણ અદા કરી નાખવું જોઈએ. શું કામ? રજપૂતા ઋણ ના રખે ચીલો ન છાંડે ચરણ. રજપૂતા ઋણ ના રખે ચીલો ન છાંડે ચરણ. એ સુયો ધન સાથે રહ્યો આ કુંતી જાયો કરણ. મહાભારતમાં કર્ણ નો બાવડો પકડી કર્ણ અંગ દેશનો રાજા બનાવું છું, ત્યારે કર્ણને એમ થયું ઓહો આનો બદલો હું કીધી ચૂકવું. અને બાપુ મહાભારતના મોરચા મંડાયા અને ઘર યુદ્ધ થયું. પણ કેવું યુદ્ધ થયું બાપુ? એ કડડ દાંત કડ કડદ કબાડી જડ હડડ કડડ દડ ધન કડ દડ પડડ કડડ બેકા રમ કડડ લતક તીરા લડ કડડ. ગડડ દાંત ગડ ગડદ ગબારી જાન હડડ ગડડ ધડ ધન ગડ ધડ ગડદ ગડડ બેકા રવ ગડડ લતક તીરા લડ ખડદ. ગયન દિગા ડર ગય નજર હર હર કર નિર્બલ ગોલ ચક છલ ગય પિતલ હલ ગય દલા દલ ગિરગન ગલ ભલ ગય બોંડ જલ ગય જો મતલ. બાપુ આ પરમારો આરે ચારણોની એટલી બધી કથાઓ છે. પરમારના દીકરીના લગ્ન થયા, દીકરી બાના, પરમારના દીકરી બાના, ખોટાના દીકરી બાના. એમાં એક બ્રાહ્મણની દીકરી, સારણની દીકરી, બે બેનપણી બહુ રોઈ. પરમારના દીકરી બાના જયારે વેલડા હેલા બહુ રોયા. એમાં એક ભાઈ બોલ્યા, કોક હસી એમાં હોય ને બાપ, તો કે એટલા બધા તમને વાલા હોય તમે ગાડે બેહી જાવ ને તો મોટી ગાયલ કહેવાય બાપ. અને એ ચારણની દીકરી અને બ્રાહ્મણની દીકરી બાપુ અને એ પરમારના દીકરી તરત હેઠા ઉતરા ગાડેથી અને ત્રણેય બાપુ સતી થયા. ત્રણેય દીકરીઓ સતી થયા, અગ્નિને હોપી દીધી પોતાની ગાયા. શું રાજપૂતાણી હિમાલય મૂકી હાલીયો તા દેખે સગળા દૂત પણ ભોળોય ગોતે ભભૂત. આ તો જોહર ટીંબે જામગા. બાપુ હિમાલયમાંથી ભોળોનાથ આવું હેઠો ઉતરો તો દેવો બધા એમ નેજવા કરીને જોવે છે ભોળોનાથ જાય છે ક્યાં? તો કે હિમાલય મૂકી હાલીયો તા દેખે સગળા દૂત પણ ભોળોય ગોતે ભભૂત. ઓલી જોહર ટીંબાની જામગા
જે ક્ષત્રિયાણે જોહર કર્યા હોય ને એ ભભૂતિ માટે ભોળોનાથ હેઠો ઉતરે છે. શ્વેત પહાડે શોભતો મેલી જટા અમાપ આ ભોળાનાથને ટાઈટ કેમ નથી લાગતી હિમાલય મારીએ છે તોય? તો એનું કારણ છે શ્વેત પહાડે શોભતો મેલી જટા અમાપ પણ તન પર રાખે તાપ ઓલી જોહર ભભૂતિ જામગા. જોહરની ભભૂતિ અને ટાઈટ નથી લાગવા દેતી આ ક્ષત્રિયાણી સાહેબ. ગોરનાથ ભોગત ધત ભઈ અસુર સુદર ધર રમ સુડ ધત ધત હાથ ધર ભત ઇષ્ટ હર લોહ કડક લાટ કાટતા દત ગયંતિ ગદર ગયે નદલ હર હર કર નિર્મલ ગોલ તક ચલ ગયે દલ હલ ગયે દલા દલ ગિરગન ગલ ભલ ગયે મુંડ જલ ગયે ડોમ દલ ગડલ સુબર દલ ગયે महल महल नहीं कब हुक दर पर कब हुक दर पर पत पत नहीं कब हुक दर पर कब हुक दर पर नीर नीर नहीं कब हुक दर पर लाल भाई कब हुक दर पर महल महल नहीं कब हुक दर पर कब हुक दर पर पत पत नहीं कब हुक दर पर कब हुक दर पर नीर नीर नहीं कब हुक दर पर सरवर नीर नीर नहीं कबूक सरवर खेम करण चेतो सकल नरपद सु कवि निरख कर अचल दिशे वो ना अचल अचल एक हरि नाम तार जा कबूक दर पर महल महल नहीं कबूक दर पर वाह बेस वाह एक बार साजीदा ने जोरदार ताली बजाओ बाबा अद्भुत साजीदाओ છે ખૂબ સારા સાજીદા અને એચવી સાઉન્ડ નો તો કઈ સવાલ જ નથી કચ્છનું નૂર છે. ખાલી પીરીના ભોજન પ્રવિરાજ સુવાવિયા હટી બડા બડા બાગ માંડુ મંડાણો ભરત દારો ઉદતી ઉતોલા જમ બોલો ભરગો આયા નરા પાદી ભેડા કેના ઉતારો ગુનાત कबूक दर पर महल महल नहीं कबूक दर पर कबूक दर पर पत पत नहीं कबूक दर पर कबूक सरवर नीर नीर नहीं कबूक सर आज ये करण ने रजपुता ऋण न रखे चिलो न छांडे चरण सुयो धन साथे रह्यो आ कुंती जायो करण ई करण ने बावड़ो पकड़ू दुर्योधन अंग देश आप्यो तो करणे શું આપ્યું दुर्योधन માટે મહાભારતના યુદ્ધમાં घोर युद्ध में कुरुक्षेत्र नामना मैदान में भगवान कृष्ण योगेश्वर जेनो सारथी छे अर्जुन जेवो जेनो युद्धो छे रथ माथे उभो छे पण कर्णे शुं आप्युं अंगदेश आप्यो दुर्योधने कर्ण माटे कर्ण माथे ऋण चढ़ाव्યું क्षत्रिय माथे तो कर्णे शुं दीधुं को दुर्योधन माटे तो दुर्योधन माटे कर्णे पोताना 7 पुत्रो मैदान में मूक्या जो आनुं नाम राजपूत कहेवाय कर्णे 7 पुत्रो रण मैदान में मूक्या 8मो एनो सगो साळो सत्यसेन दुर्योधन नो सारथी मूक्यो 8मो एनो भाई श्रवण अने राधा नो दीकरो श्रवण राधा ने अधिरथ नो दीकरो श्रवण मूक्यो कर्ण पोते 10मो अने कर्ण ने 2 पत्नी हता एक सुप्रिया अने एक वृषाली वृषाली पण साहेब આગના પસેડામાં ઓઢીને હોઈ ગઈ दुर्योधने एक अंग आप्यो तो कर्णे 11 अंग आपी दीधा गाले तारो ऋण अदा करूं आ साहेब आनु नाम क्षत्रिय कहेवाय रजपूता ऋण न रखे चिलो न छांडे चरण सुयो धन साथे रह्यो आ कुंती जायो करण
છેલ્લી બે કડી મારી લખેલી એક મહારાણા પ્રતાપનું ગીત છે એ રજૂ કરું. ના બસરાણો એકલો, ના બસરાણો એકલો, ના બસ ભાલો ખાગ, પણ યુ પીઠ પર લે ચલો એ યાદ ભારત રોયો ભાગ. જય માતાજી. કેમ છો ભઈલા? જય માતાજી. માય ગામના સાહેબ જાડેજ આવી ગયા. કે જાયગો 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 જાયગો. जायगो 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 मर्द मेवाड़ी मोभो जायगो जान मेवाड़ी चौथो जायगो ठहर ऊंचा शोभो जायगो. जान लगा लो के हर जायगो नदी पाड़ में खूनो जायगो जो हर जूनो टीमो जायगो लाखेनो ला डालो जायगो. भालो हाथ भुजालो जायगो जाने आब कबालो जायगो. जागी 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 जागी. भूखी जान भवानी जागी जो हर कुंडे राखू जागी टेक झोटाली तीखी जागी बीजे आब फलावा वागी. डुंगरिये चिंगारी दागे घोड़ानी घमसाणू वागे बगड़ा 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 बगड़ा. बाबू आ चेतक घोड़ो छे मारा गामनो घोड़ो तो नानो चारण ने छे नानु बावली गाम चेतक तारा कारणे कीर्ति ठामो ठाम झालावाड़ी जोगनो आरावली में आज एना दुआ छे 40 दुआ बापू जूना दुआ 400 450 વર્ષ પહેલાના જૂના दुआ છે. એટલે એ ચેતક ઘોડો ખાલી ચેતક બોલો તો પાછા ઘોડો નો બોલવું પડે એટલું નામ કમાણ્યું હોય ઘોડો. જાગી 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 भूखी जान भवानी जागी जो हर कुंडे राखू जागी देख झोटाली तीखी जागी बीजे आब हलावा वागी. आ नागराजा हल्दी घाटी टोप हटेडे गगन यसा ढोमेक गड़ेडे गोपू डूंगर जान खड़ेडे धींगा धोसा ढोल चढ़ेडे. जोप कड़ेडे जान हुतासन याग जड़ेडे जान हुतासन याग जड़ेडे कड़िया भगतर टोप कड़ेडे कड़ाडे कड़ाडे कट कट कट. पृथ्वी पे परमार ना इतिहास क्षत्रियों में जूना जूनो क्षत्रियों में जो इतिहास मळतो होय तो परमार क्षत्रियों नो होडानो मळे छे बाप. અમારા ચારણોએ તમારી શાખા પ્રશાખાઓમાં રાજસ્થાન જઈને અમે કીધું તો આ પ્યોર ક્ષત્રિયો છે. તમને ઇતિહાસની ખબર હોય કે ન ખબર હોય બાપુ ચારણોએ ક્ષત્રિયો પાસે ઉલ્લેખ કર્યો કે આ પ્યોર ક્ષત્રિય છે આ એનું કુળ છે. તારે મહિને બોલો ચારણો વિના કોણ ઉજળા કરશે? ચારણો વિના કોણ હાસો પરિચય આપશે? વડીલને પૂછજો હું શું વાત કરું છું એ અત્યારે સમજાય જ નહીં. 12 મહિના 100 મહિના
ક્યારેક આ રેકોર્ડિંગમાં કોક જાણકાર અનુભાષો બોલ્યા ઉલ્લેખ છે. એટલે મહારાણા પ્રતાપના પૂર્વ સૂર્યો કેવા છે બાપ એની વાત. રણભૂમિના રાજા રાણા પુરખો રાવળ બપ્પા રાણા હળભાલો કદ હાઈકો રાણા રણબીજ બોયા કુંભા રાણા. રણભૂમિના રાજા રાણા પુરખો રાવળ બપ્પા રાણા હળભાલો કદ હાઈકો રાણા રણબીજ બોયા કુંભા રાણા. હાગા રાણા કીર્તિ બીજ બોઈ તે રાણા જય હો પત્તા રાણા જય હો. હવે છેલ્લી કડી છે મારી વાણીને પણ પૂર્ણ કરું છું. બે હાથ ઊંચા કરી, કારણ કે ક્ષત્રિય જાતના ક્ષત્રિયો એના ઈષ્ટ ભોળોનાથ મહાદેવ છે અને માં ભગવતી જગદંબાના ઉપાસક છે. શિવ શક્તિના જેને સેવા છે, જેના મહાપુરુષ સૂર્યોએ મહાભક્તોએ દાતારોએ ભડ પુરુષોએ જેને સેવા છે, તો હર હર નો નારો કરજો બે હાથ ઊંચા કરી બાપ. છેલ્લે હર હર ના દે ગાજે હલ્દી હર 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 હર. બાપુજી અડધા જ કર્યા, પૂરા હાથ ઊંચા કરો બાપ. આ પ્રાર્થના જે આમ હાથ ઊંચા કરો ને એટલે ચેતના શક્તિ તમને પકડી લે છે, અસ્તિત્વ પકડી લે છે. કોઈ દી આમ જ ન કરે, આમ નહીં થાય ને તો આમ કરવા પડશે. એટલે હાથ ઊંચા કરજો બાપ. હર હર ના દે ગાજે હલ્દી હર 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 હર. હર હર ના દે ગાજે હલ્દી હૈદરાબાદી જાજે હલ્દી રણ ઘેલો જોરાણો હલ્દી. ધાપીટી જોડે હલ્દી ઘુસાણે લોય ઘોળે હલ્દી સમસેર શીરે તોળે હલ્દી બરસી લોય બંબોળે હલ્દી બરસી લોય બંબોળે. બાપ મજા આવી તો તાળીઓ વધારજો, ખોટો દેકારો ન કરતા. મજા આવે દેકારે તો ડાયરાની પથારી ફેરવી નાખી બાપુ. વાર્તા નો થાય, દુહો નો બોલાય, નોકરા સપા ખરા જ ગાવ, પણ સે શું ઈ તો કયો સાહિત્ય ભૂકા કાઢીને ગયા ખરેખર વાસ્તવમાં બાપુ. વાત હું 1 કલાક 2 કલાક હું આખી દિવ્યાણ માં કથા બોલું છું બાપુ. એક ચબરખી જોયા વિના 15 1 મહિનો એમને જોયા વિના બોલ્યા કરું, કારણ એના અમે ઓગળી ગયા છીએ, ગળ્યા છીએ, ઓગળ્યા છીએ, પીગળ્યા છીએ. પણ શ્રોતા ક્યાં? સોતા રહ્યા બાપુ. શેરડા હોરા નાખો ને ગોળ કરવામાં કામ આવે, હળગાવામાં. શ્રોતા નહીં, સોતા. વાહ ભાઈ વાહ. વગાડો એક વાર તાળીઓ, લ્યો સારણ રાજી થઈ જાય. વાહ બાપા. ભાઈ અનુભાઈને હજી એક વખત તાળીઓથી આપણે વધાવશું. બહુ ગર્વો ચારણ છે, એટલે બીજા ગરવા નથી એમ નહીં પાછા, પણ સાહિત્યમાં અમે ગૌરવ લઈએ. હલકી કોઈ વાત ના આવે જેના મોઢામાંથી. બહુ ભીખુદાનભાઈ ઘણી વખત એમ કહે છે કે હાકેમ જેવા સાંભળવા વાળા સામે શ્રોતા બેઠા છે. પૂજ્ય બાપુ બેઠા હોય, અમારે વર્ષો દરબારથી અનુભવ પરિચય. વિનોદભાઈ ગઢા અમારો મુંબઈનો વિહામો, અમારો કલાકારોનું જબર ઇજ્જત કરે. ઘણા બધા એવા અમારે મોગલકુળ ચારણ ઋષિ 2 દિવસ પહેલા જ મોગલમાને ખોડે ભાઈ બ્રિજરાજભાઈ અને મેં પછી જાડેજા અમે ડાયરો કર્યો, બહુ આનંદ કર્યો. ત્યાં મેં ખારોઈનો ઉલ્લેખ કર્યો તો 2 દિવસ પછી અમારે છોટા દરબારો છે, એમના સિદ્ધરાજસિંહજીના લગ્ન છે અને એમાં ડાયરો છે. હજી એક વખત કહી દઉં કે દરબારોમાં ડાયરા શોભે. પહેલા અમારે દાદ બાપુ લખે છે, ભાઈ અનુભાઈ બાપુ દરબારોની ડેલીએ ડાયરા થતા. ડાયરાના પ્રકાર હવે ફરી ગયા છે.
હવે તો ડાયરામાં બધું ઘણું ઘણું વજનદાર તો ગવાય છે, પણ બીજું હલકું એ ઘણું ગવાય છે. પણ વર્ષો પહેલા દરબારોની ડેલીએ આખું ગામ, નગર, ડાયા ડાયા ગામના માણસો, આજુબાજુના પરગણાના માણસો આવે, ડેલીએ ભેળા થાય અને ગામની આજુબાજુના વિસ્તારની ચિંતા કરે. આજકાલ ડેલીની સુખ ઘણાને છે, દરબાર થાવું ઘણાને છે, દરબાર ગમતા ઘણાને નથી. દરબાર થઈ જવું છે, પાછું દરબારની સુગે રાખવી છે, બે વાતું જ ના હાલે ને. એટલે દાદ બાપુ લખે છે કે ડેલીઓ છે એ ડેલીઓને તમે વગોવજો માં. ડેલી કદાચ ડાય ન હોય, પણ ડેલીમાં બેહવા વાળા ડાયા હોતા સાહેબ, વજનદાર, સમાજની ચિંતા કરતા. વિનોદભાઈ, એના વિશે કવિ દાદ બાપુ લખે છે કે લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ, અને ઘણું દીધા જેવું દીધું છે બાપુની ડેલીએ. આજ ઘણા વગોતા હોય ડેલીને, પણ સાહેબ એક સમય હતો, કાંઈ કોઈ પટેલ, કોઈ કણબી, કોઈ ચૌધરી, કોઈ પ્રજાપતિ, જેને આપણે લોકવેણ કહીશ, એમાં કાંઈક ડખા થાય એટલે બીજો એમ કે મારો દરબાર છે, આ કલવાણીની ડેલીનો લોક છે, આ મોટી ડેલીનો લોક છે. એટલે સાહેબ એક ડેલી, જે ડેલી વાળા હોય ને એની ફરજ થતી, એના લોક સામે બીજો કોઈ ઊંચી આંખ ન કરી શકે. આ ડેલીએ આપ્યું છે. તો લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ, અને ઘણું દીધા જેવું દીધું છે બાપુની ડેલીએ. અરે કોઈના ભાગમાં ક્યાં એક વીઘો હતી? તમારી મારી પાસે જમીન ક્યાં હતી? આપણી પાસે જમીન હતી જ નહીં. ઇતર સમાજ પાસે જમીન, રાજપૂતો પાસે હતી, જમીન દરબારો પાસે હતી. અરે કોઈના ભાગમાં એક વીઘો ક્યાં હતી? તમારું હાથ બારમાં નામ દીધું છે બાપુની ડેલીએ. આજકાલ કોઈ ભૂલી જાય નગુણા થઈ તો વાત અલગ છે. પધારો બેટા, તાળીઓથી વધાવો. સાંજ વરરાજો આવ્યો છે, એ પડીને ઝાલર વાગી. શું સાહેબ આ દેશના ગીતો હતા. હું ઘણી વાર જાહેરમાં કહું છું કે એક ત્રાજવામાં દેશના સંતોના ભજિયાને રાખી દો, અને એક ત્રાજવામાં મારા તમારા લગ્ન ગીતો રાખી દો, વાગડ કચ્છના, અને એમાં ચારણોમાં, રાજપૂતોમાં જે ગીતો ગવાય છે ને લગ્ન ગીત, સાહેબ એમાં તો ક્યાંક ક્યાંક ભજન ટૂંકા પડે. કાઠી દરબારોમાં, ચારણોમાં, આપણા રાજપૂતોમાં એક એક લગ્ન ગીત. મારી માતાઓ, બહેનો, દીકરીઓ બેઠા છે, જો કે હોય જ નહીં, બને જ નહીં, પણ છતાં એક ટકોર કરીશ ગઢવીના દીકરા તરીકે કે આપણે ત્યાં લગ્ન છે, અને લગ્ન કાયમ માટે હોય જ છે. તો રાજપૂતોને શોભે એવા લગ્ન ગીતો કાજો, નવી ફેશનના અત્યારે જે નીકળ્યા છે ને, એમાં મારે તમારે કાંઈ જવાની જરૂર નથી સાહેબ. જે સમાજે ઇતર સમાજને મર્યાદા કઈ રીતે જીવન જીવાય એ શીખવાડ્યું હોય, એમાં તો વજનદાર લગ્ન ગીતો જ હોય. એટલે સિદ્ધરાજ રૂડો વરરાજો અહીં બિરાજમાન છે. ઘણા બધા હાકમ જેવા મુરબીઓ અહીં હાજર છે. દીપુ કે સાંજ એ પડીને ઝાલર વાગી, મારે લાડકણી નાવર વેલા. પાછું એ ગીતમાં મીઠો ઠપકો, બેનો દીકરીઓ દેખ જાન કેમ મોડી થઈ. સાહેબ વર પક્ષના વેવાએ એમ કીધું કે અમે હાનું ટાણું ઠાકોરજીના મંદિરે ઝાલર વાગશે ને એટલે મેં જાન લઈને આવી જાશું. ને બાપુ ઠાકોરજીના મંદિરે ઝાલર વાગવાની તૈયારી થઈ ચૂકી હોય. ગાયોનું ધણ છે ને એ સીમાડામાંથી ચરી અને ગામ હામું આવે, અને ગાયોના ધણની ખરીમાંથી જે રજ ઉડે એ રજ મારા તમારા મસ્તક ઉપર પડે ને તો મારા તમારા મનના મલિન વિચારો છો એ પવિત્ર થઈ જાય. સાહેબ આ આપણી સંસ્કૃતિ છે. આ વાત છે કે વરના એ દાદાજીને સાફો નો તો
જાને એટલે મોડી થઈ છે. કેવા ગીતો ખબર છે? એક ગીત અમારી ચાણ જ્ઞાતિમાં બાપુ ગવાય છે. દીકરી વિદાય જ્યારે પ્રસંગ હોય ને, એક બીજી ચોખવટ કરી દો. આટલા બધા આપણે મળ્યા છીએ, કદાચ તમારે ત્યાં કર્મ જોગે દીકરીનો જન્મ ન થયો હોય અને ભગવાને તમને રૂપિયા વાળા બનાવ્યા હોય ને, તો છેટે 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 કોઈક તમારા પરિવારમાં હાવ ગરીબ પરિવાર હોય એની દીકરીને લગ્ન કરાવી દેજો અને માથા ઉપર હાથ મૂકીને વિદાય આપજો. તમને ખબર પડે કે દીકરી પાત્ર શું છે. સાહેબ, 4 ધામની યાત્રા કરવાની તમારે જરૂર નહીં પડે. કદાચ હરિદ્વાર ન જોઈ શકીએ, તમે 4 ધામની યાત્રા ન કરી શકીએ, પણ કોક તમારા મારા પરિવારમાં હાવ ગરીબાઈ આંટો લઈ ગયો એની દીકરીના લગ્ન કરાવી દેશો ને, તોય સાહેબ બીજું તો શું કહું, પણ ઉપરવાળો અને ભગવતી રાજી રહે. પહેલી વાત તો એ છે. એટલે અમારી જ્ઞાતિમાં એક લગ્ન ગીત ગવાય છે. અનુભાઈ, દીકરી જ્યારે વિદાય, પહેલા તો ગામમાં કેવું હતું કે 18 વર્ષમાં ગમે તેની દીકરી હોય ને એને પાદર સુધી વોડાવા જતા બાપુ. આખું ગામ હેકડે ઠેઠ પાદરમાં મળ્યું હોય, દીકરીની બેનપણીઓ મળે, સંબંધીઓ મળે, માં અને દીકરી મળે. દીકરી જ્યારે વિદાય થાય, માં દીકરી મળતા હોય ને, ત્યારે દ્રશ્ય જોજો, કરુણ છે પણ મંગલ કરુણ છે. કરુણ ખરું, પણ બાપુ મંગલ કરુણ છે. અને માં અને દીકરી મળી લે ને એમાં કોઈ કે એમ કે 80 વર્ષનો બુઢો બાપ સફેદ ચાંદીના પતરા જેવી દાઢી રહી ગઈ હોય, ઉંમર આંટો લઈ ગઈ હોય અને આંખને હથેળીના નેજવા કરતો ધીમા 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 ડગ માંડી. કોઈ કે એમ કે હવે દીકરી બાને મળી લ્યો ને બુઢો બાપ આવતો હોય. સાહેબ, દીકરી વેલડામાં બેહી ગઈ હોય. એ સમય અમારા એક ચાણ જ્ઞાતિમાં બાપુ લગ્ન ગીત ગવાય છે. એક ચાણ જ્ઞાતિમાં સોઢા સાહેબ કે વેલમાં એ બેહીને બેની બા એના દાદાને જોવે. ઓહો, મારો બાપ આવે, એનો દાદો જી આવ્યા છે વોડા. ભાઈ સિદ્ધરાજભાઈ ના લગ્ન સુરત. એ શેરનું સોનું મંગાવો, અમદાવાદી મોતી રે સાહેબા, નથડી ઘડાવો મારા. એક લગ્ન ગીત. પણ મારે પ્રસંગ રજૂ કરવો વાદોસ. મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠા છે સોઢા પરિવારને આંગણે. આજકાલ આવા ડાયરા બહુ ઓછા થાય છે બાપુ, કે આવા વક્તાઓને બોલાવે. આવું વજનદાર પીરસવા વાળા માણસો, આ અનુભાઈ, આ ખવડ દેવાયતભાઈ, અમારે કિરીટદાન, આ વનમેશો કરવા વાળા માણસો. એકલો માણસ આખી રાત માણસોને મોજ કરાવે એવા ત્રણે છે. પણ મારે જે પ્રસંગ રજૂ કરવો છે કે સાહેબ, ઉદયપુરના રાણાની કુંવરીના લગ્ન લેવાય છે વાદોસ. અને પરણવા આવેલ ગ્રાસ્યો કેસરીસિંહ નામ, વય નાની અકલ વધુ, ઉજ્જવળ જેના આચાર, હાડે હાડે જેને કહેવાય કે હમદારી રમી રહીશ. કેસરીસિંહ તોરણે આવે સાહેબ. ચોરીમાં 4 મંગળ વર્તાવાની તૈયારી. આપણે ત્યાં પટેલ સમાજમાં લગ્ન હોય તો એના લગ્ન ગીત જુદા જુદા હોય. રાજપૂતોમાં બાપુ લગ્ન હોય તો એમાં ઢાલ આવે, તલવાર આવે, ઘોડા આવે, હાથીડા આવે, આવા બધા વર્ણન હોય છે. વાણિયા જૈન સમાજમાં લગ્ન હોય તો એમાં ઘરેણા ને આવું બધું ઘણું આવે, પહેરવેશ, એટલે ખબર પડી જાય. પહેલા તો લગ્ન ગીત ગવાતા ને એટલે ખબર પડી જતી કે આ વણિક નું ઘર છે, આ પટેલ નું ઘર છે, અહીં કોઈક રાજપૂતના દીકરી દીકરાના લગ્ન છે. આવી એક ઓળખ હતી. અનુભાઈ, ટૂંકમાં ચોરીમાં વરરાજો આવે અને 2 પક્ષે ગીતો ગવાય છે કે માંડ કિયો ભા એ રાણો ને
કીજો રાજ્યો. સાહેબ આ દરબારોના લગ્ન ગીત છે. આ લગ્ન ગીત રાણો ને રાજ્યો બીજી જ્ઞાતિમાં ન આવે. માંડવ કિયો ભા એ રાણો ને કીજો રાજ્યો. માંડવ કિયો ભાત એ ભાલા રાનો ભાણે રે બેની રે બાનો માંડવ. સાહેબ રાણો આવે રાજ્યો આવે ભાલા રાનો ભાણે. આ હથિયાર ઘોડા હાથી આ લગ્ન ગીતોનું જે વર્ણન છે એ રાજપૂતોમાં હોય બીજી જ્ઞાતિઓમાં ન કહેવાય સાહેબ. ટૂંકમાં વાત કરી દઉં. જાન પરણી અને પાછી જાય છે. 15 દિવસનો ગાળો વીત્યો હશે અને સાહેબ પ્રસંગ એવો બને છે કે કેસરીસિંહ ડેલીએથી ડાયરો બરખાસ્ત કરી અને ઓરડે આવે છે બાપુ. અને આઈ કને ઉદયપુર રાણાની કુંવરી હિંડોળા ખાટ ઉપર હિંચકે છે. કેસરીજીના ઘરવાળા ઠકરાણા હિંડોળા ખાટ ઉપર હિંચકે છે. કેસરીસિંહ આવીને એટલું કીધું કે ઠકરાણા મને તરસ લાગી છે, પાણી પાવો ને. ઠકરાણા મને તરસ લાગી છે, પાણી પાવો. તેથી જુવાન ઉદયપુર રાણાની કુંવરીને એમ થયું કે ઓહો મારે બાપે કરિયાવરમાં ગામ ગ્રાસ્ત આપ્યા, દાગીના દર દાગીના ઘણું બધું કરિયાવર આપ્યો અને કામ કરવા માટે દાસ અને દાસીઓ આપી છે ને હું ઉદયપુર રાણાની કુંવરી મને પાણી ભરવાનું કે સાહેબ વાંધો ત્યાં પડે. આ પધારો અમીરજી, વધાવો તાળીઓથી મિત્રો. ભાઈ શ્રી અમીરજીભાઈ, ધર્મેન્દ્રસિંહજી, એમની હારે એવા હાકેમ જેવા જેને કહેવાય મહેમાનો આવ્યા છે. આ બધા તાળીઓથી આપણે વધાવશું. જાડેજા સાહેબ પધાર્યા છે. આપ સર્વે તાળીઓથી વધાવો મહેમાનોને. કારણ કે આપણી એક પ્રણાલી કહે છે અમારા વિસ્તારનું ગૌરવ અમારા રાપર તાલુકા પંચાયતના પ્રમુખ, સાહિત્ય પ્રેમી, ખાલી સાહિત્ય પ્રેમી નહીં પાછા ચારણ પ્રેમી અમીરજીભાઈ, ભાઈ અનુભા, દેવાયતભાઈ, એવો દરબાર મળવા જેવો. ઘણા બધા અહીં મુરબીઓ આવ્યા છે, એમને આવકારો. પણ વાત એ કરતો હતો કે આ કેસરીસિંહ આવીને એટલું કીધું કે ઠકરાણા મને પાણી પાવ, તરસ લાગી છે. તેથી હિંડોળા ખાચ ઉપરથી હિંચકતા હિંચકતા ઉદયપુર રાણાના કુંવરીને એમ થયું કે ઓહો મારે બાપે કરિયાવરમાં દાસ દાસીઓ આપી છે અને હું તો ઉદયપુર રાણાની કુંવરી છું, હું કઈ થોડું પાણી પાઉં. સાહેબ નખ માથા સુધી શિખા સુધી ચડી ગઈ રીસ અને હિંડોળા ખાચ ઉપરથી હિંચકતા હિંચકતા ઉદયપુર રાણાની કુંવરીએ દાસીને હાકલ પાડી. દાસી, એ દાસી. દાસી આવી નહીં. બીજી વખત હાકલ પાડી કે દાસી, કે બોલો બા, કે બેટા વેલડું તૈયાર કરો. આ દરબાર ગઢમાં આપણાથી જિંદગી નહીં નીકળે, અહીંયા ન રહેવાય. સાહેબ ટૂંકમાં વાત કરું, વેલડું તૈયાર થાય એ હવારનું વેલડું હાલ્યું એ હમીહાદનો ઉદયપુર પહોંચે છે દરબારગઢમાં. ઉદયપુર રાણો કચેરીમાં બેઠેલા અને એમાં જઈને કોઈ કે ઉદયપુર રાણાને કીધું કે બાપુ દીકરી બા આવ્યા છે કે અમારે દરબારોને રાજપૂતોને એમને એમ ન આવે, અમારે તો તેડા મૂકવા પડે ત્યારે આવે. ધર્મેન્દ્રસિંહભાઈ, આ મર્યાદા છે. અમારા રાજપૂતોમાં એમને એમ દીકરી બા ન આવે, એને તેડા મૂકવા પડે. કે બાપુ તો આપને ખબર નથી, વેલડું અમે હમણાં દરબાર ગઢમાં જાતું પાડ્યું છે. હવે આ બાજુ શું બન્યું? પણ જો મારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ પ્રસંગ. સાહેબ ઉદયપુર રાણાની કુંવરી દરબાર ગઢમાં ઘેરે આવીને હળી કાઢી અને માના ખોળામાં માથું મૂકી અને મંડ્યા રોવા. એટલે માએ એટલું કીધું બેટા શું બન્યું? કે માં મારા બાપુજીએ મારા પિતાજીએ
કામ કરવા માટે કરિયાવરમાં દાસ દાસીઓ આપ્યું અને મને તમારો જમાઈ પાણી ભરવાનું કે હું તો ઉદયપુર રાણાની કુંવરી છું માં, હું થોડા પાણી ભરી દઉં. તેથી માં છે ને એ દીકરીના પ્રેમમાં તણાઈ ગયા. સાહેબ, દુનિયાની બધી માં છે એને દીકરીનો દોષ દેખાતો નથી. અને અનુભાઈ, દીકરીનો દોષ દેખાય ને તો સમાજમાં જે ખોટી ઘટનાઓ ઘટે છે એ ક્યારે ન બને. એટલે ખાસ વિનંતી માતાઓની, પહેલો ક્ર્યાસ કાઢજો, તપાસ કરી અને પછી જ દીકરીનું ઉપરાણું લેજો. ઘણી વખત એવું નથી હોતું, દીકરીનો દોષ હોય અને સમાજમાં જે અઘટિત ઘટનાઓ ઘટે છે. એટલે આ માને દીકરીનો દોષ દેખાનો નહીં. ઉદયપુર રાણો ઓરડે આવ્યા અને તમામ હકીકત જે બની એ વાત કરી. એટલે ઉદયપુર રાણો તો ડાયો દરબાર સાહેબ, એને ખબર પડી ગઈ કે દોષ જમાઈનો નથી, દોષ દીકરીબાનો કુંવરીનો છે. પધારો. પણ કાંઈ વાંધો નહીં. ઉદયપુર રાણો પોતાના ભાણેજને જમાઈને ચિઠ્ઠી લખે છે કે ચિરંજીવી કેસરી સિંહને માલુમ થાય કે તમારું કામ પડ્યું છે અને મારતે ઘોડે તાબડતોબ તમે ઉદયપુર આવો. માણસ અહીંથી ઘોડામાંથી ગયો ભાઈ ચિઠ્ઠી લઈ. કેસરી સિંહને આમ ચિઠ્ઠી આપી, ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ચિરંજીવી કેસરી સિંહને ભાણુભાને માલુમ થાય કે તમારું કામ પડ્યું છે અને તમે તાબડતોબ હમણાં ને હમણાં ઉદયપુર આવો. પણ ડાયો દરબાર, વય નાની અકલ વધુ. ચિઠ્ઠી વાંચ્યા પછી કિરીટભાઈ એને ખબર પડી ગઈ કે આમાં ઠપકો આપવા સિવાય બીજું કાંઈ કામ નહીં હોય. પણ કાંઈ વાતો નહીં. ઉદયપુર રાણો તો મારા મામા ડાયો દરબાર છે, ડાયો રાજપૂત છે, મારે જાવું જોઈએ. ટૂંકમાં વાત કરું, કેસરીસિંહ વિનોદભાઈ ઉદયપુર આવે છે. એમાં એક દિવસ રોકાણા, બીજો દિવસ રોકાણો. કેસરીસિંહને એમ થયું કે હવે મામાની રજા લઉં ને તો મને જે ઠપકો આપવાનો છે ઠપકો આપી દે. એટલે હવાના પોરમાં કીધું કે મામા હવે મારે જાવું છે, જવા દો, હું નાનો માણા, અમારે કામ ચડી ગયા હોય. કે બેટા રોકાઈ જા ને કેસરીસિંહ, ભાણુબા રોકાઈ જાઓ, બહુ આનંદ આવે છે. બાપ કે નહીં મામા, મને રજા દો. જોજો આ બાજુ માં અને દીકરી એ મેળીની જે ગોખ છે એમાંથી જોવે છે કે હમણાં જ કેસરીસિંહને ઠપકો દેશે ઉદયપુર રાણો. આ બાજુ મામોન પાને હાહારો ને જમાઈ બે વાત કરે છે. ઉદયપુર રાણો એમ કહે છે કે બાપ રોકાઈ જાઓ. કેસરીસિંહ એમ કહે છે કે મને મામા જવા દો. બહુ રકઝક થઈ. ત્યારે ઉદયપુર રાણો નીચા નમી અને કેસરીસિંહને કીધું કે બાપ તારે જાવું છે ને તો નીચા નમી અને પોતાના ભાણુભાના જમાઈના મોજડીઓ હતી એ ઉપાડી અને એના પગ પાસે મૂકીને કીધું કે બાપ જાવું હોય તો મોજડીઓ પહેરી લે, વિચાર તો કરી લ્યો. આ બાજુ માં અને દીકરી દ્રશ્ય જોવે છે. માં અને દીકરીને એમ થયું કે ઓહો, મારો બાપ ઉદયપુર રાણો જેની મોજડીઓ ઉપાડે એને હું પાણીએ ન ભરી દઉં, હદ થઈ ગઈ. ને એની માને એટલું કીધું કુંવરીએ કે માં હમણાં ને હમણાં વેલડું તૈયાર કરો, હું સાસરે જવા તૈયાર છું. અને મારા બાપુને કહેજો કે આ ખોડિયામાં લોહીનું એક ટીપું હશે ને ત્યાં સુધી ઉદયપુરની ખાનદાની ને ઊની આંખ નહીં આવવા દઉં. સાહેબ, આટલા ખાતર મારે તમારે ડાયરા કરવા પડે છે. એટલે કેવું પડે કે લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ, ઘણું દીધા જેવું દીધું છે બાપુની ડેલીએ. અરે કોઈના ભાગમાં ક્યાં અનુભાઈ એક વીઘો હતી જમીન, મારી તમારી પાસે 18 વણ પાસે હતી જ નહીં. આ તો હવે હાલી નીકળ્યા છે ને દાવા કરે છે. કોઈના ભાગમાં ક્યાં એક વીઘો હતી. તમારું હાથ બારમાં નામ કીધું છે બાપુની ડેલીએ. અને ખોવાય કઈ રીતે સાહેબ? દરબારો જે ખોયું છે ને 18 પાત્ર વલ્લભભાઈ જેથી આવ્યો હતા ને, વલ્લભભાઈ પટેલ, તેથી ભાવનગર કૃષ્ણકુમાર સિંહજીએ લખી દીધા હતા 18 પાદર. સાહેબ, આ દેણંગી છે, એનું તો મ્યુઝિયમ હોવું જોઈએ. એની માગણી ઉઠી છે. રાજપૂતોએ દબાઈ નથી આપ્યા પણ સહજતાથી. એટલે દરબારોનો આપવાનો એવાસ એ આમ ખોવાય, પોતાનું ખોઈ અને સમાજ સામે પ્રમાણ રજૂ કર્યું છે બાપુની ડેલીએ. અને ઇતર સમાજ વિશે તો દાદ બાપુ એમ લખે કે તમે તો રાત દી ઘોર્યા રહેતા. ઇતર સમાજ છે ને એ ખેડૂત છે, બિચારો મહેનત કરે, મજૂરી કરે, હાજે હોઈ જાય, પણ એને ઊંઘ આવી જાય. શું કામ? એને ખબર છે કે હું હોઉં છું પણ મારો દરબાર જાગે છે. હું હોઈ જાઉં છું પણ મને વિશ્વાસ છે મારી મોટી ડેલીનો દરબાર જાગે, મારી કલવાણીની ડેલીનો દરબાર જાગે છે. સાહેબ, રાજપૂતોની ઘણી જબરદસ્ત મોટી દેડંગી છે. દાદ ડેલીને આમ ના વગોવશું. લોકશાહી ભલે આવી ગઈ પણ ડેલીએ ઘણું આપ્યું છે. દાદ ડેલીને આમ ના વગોવશો, ઘણું દીધા જેવું દીધું છે બાપુની ડેલીએ. એટલે વધારે સમય નહીં,
આ જે મહેમાનો આવ્યા છે એને આવકારો. અને હવે રાણો મારો રાણાની રીતે દેવાયત ખબર તાળીઓથી વધાવો. દેવાતભાઈ ખબર.